નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે 1 માર્ચના રોજ લેવાયેલી ધોરણ 10માં વિષય ગણિતની પરીક્ષામાં આજે આપણે આ જોવાના છીએ સ્ટાન્ડર્ડ. બરાબર, સ્ટાન્ડર્ડના પેપરનું સોલ્યુશન જોવાના છે. બેઝિકનું સોલ્યુશન ઓલરેડી મૂકી લીધું છે, તમે જઈને ચેક કરી શકો છો. ચલો વિભાગ એમાં શરૂઆત કરીએ. પહેલું છે કે જો ગુસા 96 કે બરાબર 4 અને લસા 96 કે બરાબર 96 હોય તો કે બરાબર, તો મિત્રો ઓપ્શન સી 404 થશે. બીજું છે દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ -3 7x ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1/α અને 1/β બરાબર ખાલી જગ્યા થશે. તો મિત્રો બી જવાબ આવશે 3/6 થશે. બરાબર. ત્રીજું, જો 27x + 63y બરાબર 45 અને 63x + 27y બરાબર 135 હોય તો x અને y નો સરવાળો કેટલો થાય? તો મિત્રો સી 2 જવાબ આવશે. ચોથું, જો સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k ની કિંમત, તો કે મિત્રો 7 છે તે થશે. પાંચમામાં 2 વાક્ય આપ્યા છે. પહેલું છે કે ભાઈ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² છે અને q કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n(n+1) છે. તો ભાઈ એમાંથી શું ઓપ્શન સાચું છે? તો મિત્રો ઓપ્શન સી બંને વિધાનો સાચા છે. છઠ્ઠામાં સમલંબ ચતુષ્કોણ PQRS માં PQ સમાંતર RS અને PR અને QS બિંદુ O માં છેદે. જો OP બરાબર 6 હોય, OQ 9 હોય અને OR 8 હોય તો OS નું માપ મિત્રો કેટલું થશે? તો છઠ્ઠાની અંદર જવાબ આવશે બી 12 છે તે થશે. ચલો, આ જે આપ્યો છે એ ફક્ત દ્રષ્ટિ માટે આપ્યો છે. સાતમામાં ઉગમ બિંદુથી P 36 15 સુધીનું અંતર ખાલી જગ્યા થાય તો 39. tan² θ - sec² θ બરાબર -1 છે તે થશે. બરાબર. નવમું, ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. જો AB બરાબર 6, BC બરાબર 8 અને CD બરાબર 5 હોય તો AD બરાબર મિત્રો કેટલા થશે? તો કે 3 થશે. ચલો, નીચે આપ્યું એ દ્રષ્ટિહીન માટે છે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય મિત્રો 0. બેઝિકમાં પણ આ સવાલ હતો. 10મું, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે અને મિનિટ કાંટો 5 મિનિટની અંદર ખાલી જગ્યા સેન્ટીમીટર² ક્ષેત્રફળ ઘડિયાળના ચંદા ઉપર આતરશે તો 154/3. 11મું, બે ગોલકોની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો તેના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો 1/2 વર્ગમૂળ 2, 2√2. ચલો, 12મો છે z - m બરાબર ખાલી જગ્યા ગુણ્યા m - x બાર. તો મિત્રો જવાબ આવશે 2. ખરા ખોટામાં કે જો P of A બરાબર 0.8 નો વર્ગ હોય તો P of A ડેશ બરાબર 0.2 નો વર્ગ થાય? તો ખોટું, ન થાય. 14મું છે સમીકરણ યુગ્મ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 નો આલેખ સમાંતર રેખાઓ થાય? તો હા, ખરું. 15મો, x² + 3x + 1 બરાબર x - 2 નો વર્ગ એ દ્વિઘાત સમીકરણ છે? તો ખોટું, નથી. 16મો, બિંદુ 3 અને -4 નું y અક્ષ પરથી લંબ અંતર 3 થાય? તો ખરું. ચલો, જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો એની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જણાવો. તો મિત્રો ઊંચાઈ અને ત્રિજ્યા બંને સરખા છે તે થાય કે ભાઈ r બરાબર h. 18મું, જો z + m બરાબર 40 અને z - m બરાબર 4 હોય તો એનો મધ્યક કેટલો થાય? તો કે મિત્રો મધ્યક એટલે x બાર બરાબર 16 છે તે થશે.
પી ક્યુ આર અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ શું થાય? તો કે પી ક્યુ અને આર જ છે તે થશે. 20મું દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમની કિંમત શોધવાની કીધી છે. તો મિત્રો એમની કિંમત થશે 6. 6 જવાબ આવશે. ચાલો 21મો છે કે ભાઈ p of x બરાબર x³ + x², તો એના શૂન્યોની સંખ્યા. તો મિત્રો લગભગ આની અંદર ડાઉટ છે, બરાબર, પણ અંદાજિત બી જવાબ એનો આવે. 22મો છે x³ - x, તો એમાં સી થશે 3. અને 23મું tan θ ગુણ્યા cos θ બરાબર 1 થાય મિત્રો, અને cos² θ - sin² θ બરાબર 2 cos² θ - 1 છે તે થશે. તો 23માં બી અને 24માં એ. તો મિત્રો આ હતું વિભાગ એનું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.